જ્યારે ભૂતકાળના પગલા આજની ધરતી પર પડવા લાગે ત્યારે સમય પોતે પણ શ્વાસ રોકીને જોવે છે. અનુજ અને તેના મિત્રો હવે માત્ર એક સફરમાં નથી, તેઓ ઇતિહાસના ભેદ ઉકેલવા જઈ રહ્યા છે, જ્યાં દરેક મોડી સાંજ એક નવી અનિગમ્ય દાસ્તા કહે છે. મહેલના અંદર જતા તેમણે જોયું કે દિવાલ ધીમે ધીમે ખસી રહી છે અને એક અંધારી લંબાઈ વાળી ઘાટ ઊંડાણ તરફ જતી બારી દેખાઈ રહી છે. ત્રણેય મિત્રો અનુજ, વિવેક અને નીરજ ચકિત હતા. આ રસ્તો ક્યાં જાય છે? નીરજે ફફડતી અવાજે પૂછ્યું. અનુજે ટોચે લટકતી બત્તીની મદદથી અંદર ઝાંકી. અંદર કોઠાર જેવી જગ્યા હતી. તેઓ ધીમે ધીમે નીચે ઉતર્યા. ત્યાં જમીન પર જૂના નકશા હતા અને પથ્થરની દિવાલો પર પ્રાચીન ચિહ્નો. મને લાગે છે આ જગ્યા મહેલના મૂળ રહસ્યનો ભંડાર છે, અનુજે ધ્યાનપૂર્વક કહ્યું. એવામાં એક અજાણી ઘંટીની અવાજ સાથે આખું ભીતર કંપવા લાગ્યું. નકશાની પાછળ છુપાયેલો એક બોક્સ મળે છે. બોક્સ ખોલતા તેમાં એક જૂનો કાગળ, એક એવું વર્ણન જે મહેલ પર આવેલા શ્રાપની વિગત આપતું. આ મહેલ એક કાળના મહારાજનો રહેઠાણ. તેમણે આધ્યાત્મિક શક્તિઓ માટે તપ કર્યું હતું, પરંતુ તેમનું તપ ભંગ થયું અને શ્રાપ સ્વરૂપે મહેલ હંમેશ માટે ગુડ બની ગયું. ભય અને જિજ્ઞાસા વચ્ચે ત્રણેય મિત્રો આગળ વધ્યા. ભૂમિ તરફ જોઈ અનુજે કહ્યું, એટલે જ શિલાલેખ લખતો હતો, જે પૃથ્વીને ઊંડાણથી સમજે તે ભૂતકાળ જીવતો અનુભવશે. જેમ જેમ તેઓ આગળ વધતા ગયા તેમ તેમ દુર્ગંધ અને ધૂંધ વધતી ગઈ. એક રૂમમાં તેમને બે મોટા શિલ્પો મળ્યા. એકમાં શાંતિ ભરેલું ચહેરું હતું અને બીજું દુઃખથી વળગેલું. આ જોઈને લાગે છે કે શ્રાપ બે આત્માઓ વચ્ચે સંઘર્ષથી જન્મ્યો હતો, વિવેકે જણાવ્યું. તેમણે નકશામાં દર્શાવેલો એક ચિહ્નિત બિંદુ શોધવાનું નક્કી કર્યું. ત્યાં એક ઊંડો કૂવો હતો જે જમીન નીચે જતો હતો. અંદરથી પ્રકાશ ચમકી રહ્યો હતો. અનુજ ઊંચા અવાજે બોલ્યો, આ તો એક શક્તિશાળી ઉર્જા છે. તેઓ ધીમે ધીમે દોરવી લઈને નીચે ઉતરવાનું નક્કી કર્યું અને અચાનક કૂવામાંથી એક ધીમી અવાજે સંકેત મળ્યો, તું હવે માત્ર દર્શક નથી, તું પણ ઇતિહાસનો ભાગ બની ગયો છે. શું અનુજ અને તેના મિત્રો મહેલના શ્રાપને ઉકેલી શકશે કે પછી તેઓ પણ ઉલ્લેખ ન રહેતી એક કાળી દાસ્તાન બની જશે? ભાગ 3 માટે તૈયાર રહો. રહસ્ય હવે ઊંડું જતું જાય છે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.